અંકલેશ્વર નગરપાલિકા તાલુકા પંચાયતને હાંસોટ તાલુકા પંચાયતમાં વહીવટદાર રાજ શરૂ હતી. અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજાએ એકસાથે નગરપાલિકા અંકલેશ્વર હાંસોટ પંચાયતનો વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. પાલિકા અને પંચાયત કચેરી ખાતે હોદ્દેદારોએ ટકતી ઉતારી લેવામાં આવી હતી. સરકારી વાહનો પરત લઈ લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર તાલુકા પંચાયત અને હાંસોટ તાલુકા પંચાયતની 5 વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી વહીવટદાર શાસન શરૂ થયું છે. અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અંકલેશ્વર પાલિકા અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલી પાંખના ગેરહાજરીમાં વહીવટી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે તે માટે વહીવટદાર નિમણૂક કરવામાં આવી રહી છે. આગામી પૂછતા પૂર્વે વહીવટ સુચારુ રહે તે માટે તેમજ રોજના કામકાજ અટકે નહીં અને સામાન્ય લોકોની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે આ નિમણૂક કરી છે. આજરોજ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાએ અંકલેશ્વર નગરપાલિકાએ તાલુકા પંચાયત ખાતે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પૂર્વે પાલિકા અને તાલુકા પંચાયતની તમામ સમિતિના ચેરમેનના ચેમ્બર બહારથી નેમ પ્લેટ હટાવી લેવામાં આવી હતી. જાડેજાએ નગરપાલિકામાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.